કે જાયમોલ લાલાના ભાઈ હતા વાલજીભાઈ. કદાચ અમારા રવિભાઈ જેવા મેહુલભાઈ જેવો શોખીન જીવડો હતો. તેના વાલજી ને એવો શોખ હતો એટલે કદાચ આટલા તાલુકામાં ના હોય એવો ઊંટ રાખતો એ. એવું આ ગામે જોયેલું છે. એની ઊંટને જોવા હાટર કદાચ 5-5 કિલોમીટર થી જોવા આવવું પડે. આ રતનો બી આ પેઢીએ પકવેલા છે. આવા પીર પકવેલા છે. જાયમોલ લાલાના એવું થયું કે આજ મારો ભાઈ આટલો પાવરફુલ ઊંટ લાવ્યો છે ત્યાં કે લાઈટ આવો ઊંટ ઉપર એક બાધા કરી આવું. એટલે ભગત ગામનું નામ નહીં દેતી, તમને બધાને અનુભવ છે. એટલે આ ગામમાંથી પૂજા રાવત અને જાયમોલ લાલા એ ઊંટ ઉપર બેસી ઠેળ્યા અને જે ગામ જવાનું હતું તો પથારી થઈ. એટલે મેં એ ટેકરીએ 3 ગામના રબારીની માતા કાઢી. એમને એવું નક્કી કરી નાખ્યું કે સવાર દાડો ઉગે પેલા ભુવાનું વૈદું કરી નાખો. સવારમાં આપણી બજારમાં 2 ઇજ્જતી થઈ ગઈ. પરોડિયા સુધી ધોણ્યા, પછી એ ગરદણીઓ એમની રીતે આગા પાછા થયા. એટલે અળવિત્ર હોય ને એને અળવિતરી વસ્તુ મળે. એટલે એને એવી અળવિતરી વસ્તુ મળી એટલે કારુભાઈ એને ખીચા મૂકી દીધું. આઈ હરખાઈના બધા બેઠા અને એવું કીધું કે બધું તમે સાચું ધૂણતા હોય ને આવું બધું સાચું હોય તો કે અમે કરવા મૂક્યા છે રોમ ચાલે. એટલે તે દાડે ટાઈગર જ હતી, સદાયના માટે ટાઈગર. ચોદા સુરતમાં ભેદ પડે નહીં, ટાઈગર માં કોઈ દાડો ભેદ નહીં પડે. તે દાડે એવું કીધું કારુભાઈ કે આ જગ્યાએથી તમને આ છોકરા રમશે, એ લકટી ચડી છે, એ લકટી તમારા ખીચામ છે, આ લકટીમાં તમારા રોમ પડ્યા છે. એટલે એ ટાઈગર માતા શું. એટલે સમય આવ્યો એટલે પેલમને એમની રીતે જે હથિયારો હજાવવાના હતા એ હજાઈ દીધા. જાયમોલ લાલાને ઈશારો કરી દીધો કે આ ઊંટ ઉપર સવારી થઈ જા. પણ એવી રીત થઈ જવાના કે આમાં ખાલી 500 ગ્રામ જાર મગાઈ લે. અનાજમાં તો 5-25 વર્ષે હરો પડે. પણ હું તારા બાપની માતા છું ને હું તારી માતા છું ને તો આ 30 વર્ષ થશે તો આ જારમાં હરો નહીં પડે. આજે મુડા મારા લબડે છે. કેટલા વર્ષ થયા? 48 વર્ષ તો જાયમોલ લાલા મરી ગયા થયા. એટલે 60 વર્ષ થયા. આજે જાર હરાય નહીં. રેવે દેવે કદાચ વરીએ ડેરા ના ઉત્પન્ન કરું ને આ જગત નહીં પણ કદાચ ગુજરાતમાં કોઈ હાથ ચાલ ના રહેવા દઉં ને તમારું ટાઈગર નું ધૂણવું ન કમું છે. હું તો વટવારી છું, ઝેરવારી છું. દુનિયાના કોઈ પણ છેડે હોય પણ હું ચેહર જુદી છું. આ તો પેઢીએથી બધા ઇતિહાસો રચાવતી આવી છું ને રચતી રહેવાની છું. ચોદર સુરત આગો પાછો કોઈ દાડો થવાનો નહીં. હું આ પેઢી આગી પાછી નહીં થવા. હોવા બદલાતા રહેશે પણ મારા ચેહરના પેઢીએ ઇતિહાસો રચાતા મારો કાર્ય કરાર છે. પૂરું ના કરું મારું વેણ છે.